પડ્યો ચોર, જેને રખેવાળી સોંપી એક સિક્યોરિટી ગાર્ડ ટેન્કર ચાલકો સાથે મળી કેમિકલ ચોરી કરતા હતા, જેનો પર્દાફાશ સુરત જિલ્લામાં એલસીબી પોલીસે કરોડો રૂપિયાનો મુદ્દામાલ સાથે વોચમેન સહિત 3 ટેન્કર ચાલકને ઝડપી પાડી 2 મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરત જિલ્લામાં ઠેર ઠેર ગેરકાયદેસર રીતે કેમિકલ હેરાફેરી, વેચાણ તેમજ કૌભાંડ ઝડપાતું રહે છે। છેલ્લા 1 મહિના કામરેજ, કોસંબા જેવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં મોટા બાયોડીઝલ તેમજ જ્વલનશીલ પદાર્થો સ્થળ પરથી પોલીસે દરોડા પાડી ઝડપી રહી છે। ત્યારે જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે નેશનલ માંગરોળના સાવા ગામની સીમમાં હાઈવેને અડીને આવેલા ચૌધરી પેલેસના પાર્કિંગમાં દરોડા પાડ્યા હતા, જ્યાં સ્થળ પર ગુજરાત પાર્સિંગના 4 ટેન્કર ઊભા હતા, જે ટેન્કરમાંથી પ્લાસ્ટિકની મોટી પાઇપ મારફતે બેરલોમાં કેમિકલ કાઢવામાં આવી રહ્યું હતું। સ્થળ પરથી 3 ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી અને એક સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ઈસમની પોલીસે धरपकड़ करी હતી। सूरत ग्राम्य पुलिस के एलसीबी को बातमी मिली होटल चौधरी पैलेस में केमिकल चोरी चल रही है। इस बातमी के दौरान आज सुबह 3 बजे एलसीबी होटल चौधरी पैलेस में रेड किया और 4 आरोपियों को अरेस्ट किया। ये 4 आरोपियां टैंकर से केमिकल चोरी कर रहे थे। चोरी हुआ केमिकल स्टाइरिन मोनोमर 315 लीटर, जिसका कीमत 15,750 रुपीज। इस केस में और 3 अक्यूज भी वांटेड हैं और 4 टैंकर भी रिकवर हुआ है मुद्दामाल। कुल मुद्दामाल 2,17,98,560 रुपीज। इन्वेस्टिगेशन चालू है। પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો। સત્તાર સમા નામનો ઈસમ જે હોટેલ પાર્કિંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો અને ટેન્કર ચાલકો સાથે મળીને પાઇપ મારફતે ટેન્કરમાંથી સત્યારની મોનોમર નામનું કેમિકલ ચોરી કરી અલગ અલગ બેરલોમાં ભરી લેતા હતા। આ માટે તેમને દિશા સૂચન જાલિમ અને ઇમરાન નામના ઈસમો આપતા હતા। આ કેમિકલ પ્લાસ્ટિક કન્ટેન્ટમાં ફૂડ ઇન્સ્ટોલ માટે તથા કન્સ્ટ્રક્શન મટીરિયલ બનાવવા માટે તેમજ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું। આ કેમિકલ ખૂબ જ કિંમતી હોય, જેને લઈને કંપનીમાંથી ટેન્કરો ભરીને નીકળ્યા બાદ નક્કી કરેલા હોટેલ પર રોકી સિક્યુરિટી ગાર્ડ સાથે મળીને કેમિકલ ખાલી કરી લેતા હતા। સ્થળ પરથી રાજસ્થાન બાડમેરના 2 ટેન્કર ચાલક ભૂરારામ ચૌધરી, રામારામ જાટ તેમજ એમપી छतरपुरना सुरेश साहू ની ધરપકડ કરી હતી। स्टाइरिन मोनोमर जनरली कहाँ यूज होता है? प्लास्टिक कंटेनर्स में फूड स्टोर करने के लिए। वो कंस्ट्रक्शन मटेरियल में भी यूज कर सकता है और इलेक्ट्रॉनिक कैबिनेट्स एंड सीडी होल्डर्स में भी यूज करता है। મહત્વનું છે કે પોલીસે સ્ટારની મોનોમર કેમિકલ 14 કેરબા અને 4 ટેન્કર પાઇપો મળી પોલીસે કુલ 2,17,98,560 નો મુદ્દામાલ જપ્ત કરી 3 ટેન્કર ચાલક, એક સિક્યુરિટી ગાર્ડને ઝડપી 2 મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યા છે। મુખ્ય સૂત્રધાર ઝડપાયા બાદ હકીકત બહાર આવશે કે તેઓ કેટલા સમયથી કૌભાંડ આચરી રહ્યા હતા, કેમિકલ ક્યાં સપ્લાય કરાતું, કોણ ખરીદી કરતું હતું તેમજ અન્ય કોણ આ કૌભાંડમાં સામેલ છે, જે બાબતે પોલીસે મુખ્ય સૂત્રધારો ઝડપવા માટે ચક્રો ગતિમાન